Welcome back, my dear friends and student. Welcome to your favorite YouTube channel R International. અને આજના અગેન આ વિડીયોમાં આપણે જોઈશું I would say ગ્રામરની એક નવી ટ્રીક ઓર ટેકનિક કે જેનાથી તમે તમારા આઇલ્સમાં ગ્રામેટિકલ રેન્જ જે મેન્ટેન કરી શકશો, પ્લસ જે ડે ટુ ડે રૂટીનમાં આપણે જનરલ સ્પોકન ઇંગ્લિશ છે તો ત્યાં પણ જો આ વર્ડ્સનો યુઝ કરશો, આ પેટર્નનો યુઝ કરશો તો તમારી સ્પીચ, તમારું પ્રેઝન્ટેશન ઓર ધ વે યુ આર કમ્યુનિકેટિંગ વિથ પીપલ એ તમારું વધારે ઇફેક્ટિવ બનશે અને લોકો કરતાં કંઈક ડિફરન્ટ રહેશે. So without wasting time, let's check the alternative of can. પહેલા તો એ જોઈએ કે કેન ક્યાં વપરાય છે. કેન મીન્સ કે એ બતાવે છે પરમિશન, એબિલિટી ઓર ધી પોસિબિલિટી. આપણું ડે ટુ ડે જે કન્વર્જન્સ છે એ કન્વર્જન્સની અંદર ઓર ઇન ઇંગ્લિશ રાઇટિંગ પેટર્ન કેનનો ઉપયોગ ત્રણ રીતે થશે. જ્યારે આપણે કોઈની પરમિશન માંગવાની હોય અથવા પરમિશન આપવાની હોય એ અર્થમાં. બીજું, જ્યારે કોઈની કેપેબિલિટી, કોઈની એબિલિટી શો કરવાની હોય આપણી અથવા કોઈ પણ વ્યક્તિની, તો એબિલિટીના પ્રેઝન્ટેશન માટે પણ કેન વપરાય છે. એન્ડ ધ થર્ડ વન ઇઝ પોસિબિલિટી. જ્યારે કોઈ આપણે અઝમ્પશન હોય છે અને એની પોસિબિલિટી શો કરવાની, આમ થઈ શકશે, તેમ થઈ શકશે, હું આમ કરી શકું છું, તે આમ કરી શકે છે વગેરે પોસિબિલિટી. તો એ અર્થમાં આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પરમિશનના અર્થમાં કેન ક્યાં વપરાય છે. પહેલાં નોર્મલ સેન્ટેન્સીસ જોઈએ અને પછી એના અલ્ટરનેટિવ્સ જોઈએ. કે પરમિશન છે, લાઈક લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે કોઈને આપણે પૂછ્યું છે કે હું આ લઈ શકું, કરી શકું, તો આપણે શું કહીએ, લાઈક યુ કેન બ્રિંગ યોર બ્રધર ઇન ફંક્શન ઓર વેટેવર. ઓકે, કે તમે તમારા ભાઈને લાવી શકો છો. યુ કેન બ્રિંગ યોર બ્રધર. પણ કહી શકીએ કે જ્યારે કે પોસિબિલિટી છે આપણી એબિલિટી, તો ઇટ કેન બી આઈ કેન સ્પીક English fluently, or you can say I can ride a horse. ઘોડસવારી કરી શકો છો. I can ride a horse. or એમ કહી શકીએ કે you can start your work. ઓકે, યુ કેન સ્ટાર્ટ યોર વર્ક મીન્સ કે આ જે નોર્મલ સેન્ટેન્સીસ છે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, તો આ નોર્મલ સેન્ટેન્સીસમાં કેનનો અર્થ કે જ્યાં આપણે બતાવીએ છીએ કે ક્લિયર અર્થમાં કે ક્યાંક પરમિશન છે, તો કોઈ પોસિબિલિટી બતાવીએ છીએ અથવા તો કોઈ વ્યક્તિની એબિલિટી બતાવીએ છીએ. બટ આ સેન્ટેન્સીસ જ્યારે આપણે સમજો કે આ ત્રણ અર્થમાં યુઝ કરીએ છીએ તો કન્ટિન્યુઅસલી જો આપણી પાસે બીજી કોઈ ચોઇસ નથી, વી આર યુઝિંગ can and can. It is the same grammatical pattern or range repeat થાય છે. and you are aware કે આઇલ્સમાં જો ગ્રામેટિકલ પેટર્નને આપણે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટલી રિપીટ કરતા રહીએ છીએ તો એનાથી આપણો આઇલ્સનો જે સ્કોર છે તે કપાઈ જાય છે, સ્કોર ડ્રોપ થઈ જાય છે ઇન ટર્મ્સ ઓફ ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસી. તો એ સ્કોર કપાય નહીં અને આપણી સ્પીચ વેન વી આર સ્પીકિંગ ઓર વેન વી આર રાઇટિંગ, આપણું રાઇટિંગ પેટર્ન એમાં સારો સ્કોર લાવવા માટે શું કરવું, તો એ શું કરવું એના માટે જોઈએ આપણે કેનના અલ્ટરનેટિવ્સ. કે આની જગ્યાએ સેન્ટેન્સનો મિનિંગ સેમ રહેશે, જે સેન્ટેન્સનો ઇમોશન છે એ સેમ જ રહેશે બટ ઇન ડિફરન્ટ વે. બીજો ક્યાં ઉપયોગ થઈ શકશે આનો, આપણે અલ્ટરનેટિવ યુઝ કરીએ ક્યાં ફાયદો થાય, તો ફોર ધી પેરાફ્રેઝિંગ. આઇલ સ્પીકિંગ અને રાઇટિંગમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ પેરાફ્રેઝિંગ. કે જે ક્વેશ્ચન છે એને આપણે અધર વર્ડ્સમાં રિપ્રેઝેન્ટ કરવાનો હોય છે, તો ત્યાં પણ કેનનો ઉપયોગ જે આપણે અલ્ટરનેટિવ છે તે વાપરી શકીએ છીએ. સો લેટ્સ ટોક ધી ફર્સ્ટ પેટર્ન કે કેનને આપણે રિપ્લેસ કરી શકીશું બી એબલ ટુ. ઓકે, મિનિંગ સેન્ટેન્સનો સેમ રહેશે, સેન્ટેન્સની પેટર્ન છે તે ચેન્જ થશે. જોઈએ કે જો પ્રેઝન્ટ ટેન્સ હોય, કોઈ પણ એબિલિટી વાળા, પરમિશન વાળા કે પોસિબિલિટી વાળા સેન્ટેન્સીસ જે આપણે યુઝ કરવાના છે સ્પીકિંગ ઓર ઇન રાઇટિંગ, તો એ જે સેન્ટેન્સીસ
પ્રેઝન્ટ ટેન્સના હોય તો અહીં કેન ને બી એબલ સાથે કઈ રીતે રિપ્લેસ કરશું? સેન્ટેન્સ પેટર્ન બનશે તો આપણો પહેલો આવશે ઓલવેઝ સબ્જેક્ટ. ઓકે, સો આપણો પહેલો છે સબ્જેક્ટ, પછી એના આધારે સબ્જેક્ટના આધારે આઈધર એમ, ઇઝ અથવા આર. ઓકે, આઈધર એમ, ઇઝ અથવા આર ટુ બી ફોર્મ મૂકવાનું છે. સબ્જેક્ટ કયો છે એ જોઈને પછી એબલ ટુ એન્ડ આપણું વર્બ ફોર્મ V1 એન્ડ લાસ્ટમાં જે ઓબ્વિયસ લાઈક આપણો જે ઓબ્જેક્ટ છે એન્ડ એક્સ્ટ્રા વર્ડ્સ વોટએવર જે કાંઈ છે તે. ઓકે, મેઇન પેટર્ન ઇઝ એમ, ઇઝ, આર, એબલ ટુ એન્ડ આપણો વર્બ ફોર્મ. લેટ્સ ચેક ધી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. પહેલા આપણે જોઈએ કેન. દે કેન. ઓકે, પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ લઈએ કે દે કેન decorate the school. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ છે અને સ્કૂલનું ડેકોરેશન થઈ રહ્યું છે. તો આ જે સેમ સેન્ટેન્સ છે કેન, તો એને કઈ રીતે આપણે રિપ્લેસ કરીશું વિથ એબલ ટુ. ઓકે, સો તે કઈ રીતે? તો પહેલો આવશે આપણો સબ્જેક્ટ. તો આ છે આપણો સબ્જેક્ટ, પ્રોનાઉન આપેલું છે ધે. ધે પછી કેન જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ. એને રિપ્લેસ કરશું કોની સાથે? તો કે એબલ ટુ સાથે. તો પહેલું આવશે આપણો પ્રેઝન્ટ ટેન્સ છે તો એમ, ઇઝ અથવા આર. તો ધે એ આપણું પ્લુરલ છે એટલે એમની સાથે આવશે આર. ધે આર. પછી એબલ ટુ. એબલ ટુ પછી વર્બ ફોર્મ. તો આપણું વર્બ ફોર્મ છે ડેકોરેટ. દે આર એબલ ટુ ડેકોરેટ અને ઓબ્જેક્ટ ધી સ્કૂલ. સી, તો જે કેન હતું એને આપણે કઈ રીતે રિપ્લેસ કર્યું? આર એબલ ટુ. તો જ્યારે પણ આઇલ્સમાં સ્પીકિંગ, રાઇટિંગ ઓર આપણા નોર્મલ ડે ટુ ડે કન્વર્ઝેશનમાં જ્યારે કેન વાળા સેન્ટેન્સીસ, નંબર ઓફ પોસિબિલિટી વાળા સેન્ટેન્સીસ હોય તો એક સેન્ટેન્સ સમજો કે એબલ ટુ વાળું, એક છે તો કેન વાળું પ્રેઝન્ટ ટેન્સ હોય. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, લાઈક વીમેન કેન control the whole society. આપણું સેકન્ડ સેન્ટેન્સ છે. તો અહીંયા પણ જોઈએ કે આપણું શું છે, અહીંયા પોસિબિલિટી માટે આપણે વાપરેલું એબિલિટી છે. તો વીમેન કેન કંટ્રોલ ધી હોલ સોસાયટી. તો આપણો સબ્જેક્ટ છે, આ આપણું ઓક્ઝિલરી છે, કંટ્રોલ ધી હોલ સોસાયટી વર્બ ફોર્મ છે. તો હવે કેન ને રિમૂવ કરીશું. તો પહેલો આવશે આપણો સબ્જેક્ટ છે આપણી પાસે વીમેન. ઓકે, કેન ને આપણે કરીશું રિમૂવ. તો વીમેન કેન ની જગ્યાએ શું કરીશું? એબલ ટુ. તો વીમેન શું છે? પ્લુરલ છે તો ટુ બી આવશે આર. સો વીમેન આર એબલ ટુ. પછી વર્બ ફોર્મ આવશે આપણું. તો વર્બ ફોર્મ છે કંટ્રોલ ધી હોલ સોસાયટી. સો ધેટ વે સિમ્પલ મેથડ છે, ખાલી એ પ્યુર યાદ રાખવાનું. કેન ની જગ્યાએ બી એબલ ટુ મીન્સ કે એબલ ટુ એમ ઇઝ આર પ્લસ એબલ પ્લસ આપણું જે વર્બ ફોર્મ છે સિમ્પલ છે. ઓકે, જેમ કે I can ride a bike. So I am able to ride a bike. I can memorize the full book. So I am able to memorize the full book. Okay. She is or she can sing. So she is able to sing. Okay. A student can participate in function. Students are able to participate in the function. So that way આપણે કેન ને જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો આ રીતે એબલ ટુ સાથે રિપ્લેસ કરી શકીએ છીએ. આ હતી આપણી ફર્સ્ટ પેટર્ન. લેટ્સ મૂવ ટુ ધી સેકન્ડ પેટર્ન. એ શું છે એ જોઈએ. પેટર્ન છે એ છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણું સેન્ટેન્સ પાસ્ટ ટેન્સનું. આના પહેલા આપણે પ્રેઝન્ટ જોઈએ તો કેન વાળા બધા સેન્ટેન્સ પ્રેઝન્ટના જ ના હોય, પાસ્ટના પણ હોય. તો જો આપણી એક્શન્સ કે પોસિબિલિટી જે બતાવવાની છે ઇફ ઇન કેસ એ પાસ્ટની છે તો પાસ્ટ હોય તો કઈ પેટર્ન આવે? તો સિમ્પલ છે, એમ ઇઝ આર હતું એને રિમૂવ કરો અને મૂકો વોઝ વેર. ઓકે, એમ ઇઝ આર ને રિમૂવ કરીને વોઝ વેર. અને બીજું કેન આપણે નોર્મલ સેન્ટેન્સીસ કેન ના હોય એને કરતા કુડ. પાસ્ટ માટેના જે સેન્ટેન્સીસ હતા તો કેન નું થતું કુડ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણું સેન્ટેન્સ છે પ્રેઝન્ટ થી જોઈએ, પ્રેઝન્ટ થી પાસ્ટ અને એનું રિપ્લેસમેન્ટ કઈ રીતે થશે. પહેલું સેન્ટેન્સ જોઈએ કે રીટા કેન સિંગ બ્યુટીફુલી.
આ આપણું પહેલું સેન્ટેન્સ છે કે રીટા કેન સિંગ બ્યુટીફુલી. હવે એને આપણે પ્રેઝન્ટમાં કેન ને રિમૂવ કરેલું, તો કઈ રીતે કરેલું? તો ધેટ ઇઝ રીટા ઇઝ એબલ ટુ સિંગ બ્યુટીફુલી. ઓકે, જો આ સેન્ટેન્સ આપણે જોયું કે ઇન કેસ એ પ્રેઝન્ટ ટેન્સ હોય તો પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે કેન ને રિમૂવ કરી અને લખ્યું ઇઝ એબલ ટુ. ઓકે, હવે આ જ સેન્ટેન્સ ને જે રીટા કેન વાળું છે એને પાસ્ટમાં લઈ જઈએ તો શું થાય? તો રીટા કેન નું થશે કુડ સિંગ બ્યુટીફુલી. ઓકે, આ એક પહેલી પાસ્ટ ની પોસિબિલિટી, મીન્સ કે આ પહેલું સેન્ટેન્સ થયું પાસ્ટ કે કેન નું આપણે શું કરીએ છીએ? કુડ કરીએ, એટલે એ પાસ્ટ ની પોસિબિલિટી કે એબિલિટી બતાવે છે. ઓકે, આ પહેલી મેથડ થઈ. બીજી, જો આપણે કુડ નથી વાપરવું તો શું કરીએ? તો એની જગ્યાએ વાપરી શકીએ છીએ આપણે વોઝ અથવા વર અને એબલ ટુ. લેટ્સ મૂવ ટુ ધી કન્વર્ઝન. તો શું થશે? વોઝ અથવા વર કોના આધાર મુકાશે? સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ છે આપણી પાસે રીટા. સબ્જેક્ટ થયો તો કેવો છે આપણો? એ ક્રિયાનો કરનાર, કરતા, એટલે કે સબ્જેક્ટ એક વચન છે રીટા, એટલે કે હી, શી અને ઇટ. તો શી થયું, ત્રીજો પુરુષ એક વચન, તો એની સાથે આવશે વોઝ. સો રીટા વોઝ, પછી વોઝ અથવા વર અને એબલ ટુ. વોઝ એબલ ટુ સિંગ બ્યુટીફુલી. તો આ થયું આપણું બીજું પાસ્ટની પેટર્ન. ઓકે, સો જ્યારે પણ કેન વાળી જે પોસિબિલિટી છે તો એ પોસિબિલિટીને અથવા કોઈ સ્ટ્રેન્થ બતાવીએ છીએ, એબિલિટી બતાવીએ છીએ, તો એ અર્થમાં ઓર પરમિશનના અર્થમાં પણ જો કેન છે પ્રેઝન્ટ છે તો એને પાસ્ટ કરીએ તો આપણે કુડ કરીએ છીએ, અને કુડની જગ્યાએ બીજું વાપરવું છે તો વોઝ અથવા વર, અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ વોઝ, વર એન્ડ એબલ ટુ. ઓકે, આ હતું ફર્સ્ટ એક્ઝામ્પલ. લેટ્સ ચેક ધી અનધર એક્ઝામ્પલ. We have another example here. Indian students can clear any examination easily. Yes, that's true કે આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ જો ધારી લઈએ તો કોઈ પણ એક્ઝામિનેશન ક્લિયર કરી લે છે. ઓલ ઓવર વર્લ્ડમાં તમે ચેક કરજો કે ઇન્ડિયામાં જે કોમ્પિટિટિવ ટેસ્ટ છે અપ ટુ ધી યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ટેસ્ટ કહો કે આપણી આઇએલ્સ છે, પીટી છે, ટોફેલ છે, સેલ્ફિપ છે, જીઆરઈ છે, જીમેટ છે, સેટ છે, આ બધી જ ટેસ્ટ ઇન્ડિયન સ્ટુડન્ટ જો ધારે તો મહેનત કરે અને જો ધારે તો આરામથી ક્લિયર કરી શકે છે. ઇટ્સ અપ ટુ યુ કે તમે કેટલું ક્લિયર કરી શકો છો. સો લેટ્સ મૂવ ટુ ધી અનધર એક્ઝામ્પલ ધેટ ઇન્ડિયન સ્ટુડન્ટ કેન ક્લિયર એની એક્ઝામિનેશન ઇઝીલી. આ આપણું પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે કે જ્યાં આપણે આ જે કેન છે એને રિમૂવ કરીશું. કઈ રીતે? તો લેટ્સ ગો ફોર ધી સબ્જેક્ટ આપણો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. ઓકે, સ્ટુડન્ટ્સ મીન્સ કે પ્લુરલ છે તો શું થશે? ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આર. કેન ને રિમૂવ કરશું તો થશે આર એબલ ટુ ક્લિયર એની એક્ઝામિનેશન ઓર એની ડિફિકલ્ટ એક્ઝામિનેશન ઇઝીલી. ઓકે, આ થયું પ્રેઝન્ટ ટેન્સને આપણે શું કર્યું? કેન ને રિમૂવ કર્યું. હવે આ સેન્ટેન્સને આપણે લેટ્સ ચેક ફોર ધી પાસ્ટ. પાસ્ટમાં લઈ જઈએ તો શું કરીએ છીએ? આપણે કેન નું કરી નાખીએ છીએ કુડ, કે ભૂતકાળમાં કરી શકતા હતા, હવે નહીં, હજુ પણ કરી શકીએ. ગ્રામર શીખીએ છીએ એટલે બાકી ઇન્ડિયન સ્ટુડન્ટની કેપેસિટી they can surpass any hurdle easily, they can clear it. પાસ્ટમાં શું થશે? તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેન નું કરવાનું છે જસ્ટ કુડ, વર્ક ફોર્મ એ જ રહેશે, ક્લિયર એની એક્ઝામિનેશન ઇઝીલી. ઓકે, આ પાસ્ટનું કર્યું કે જ્યાં આપણે શું કર્યું? સિમ્પલ કેનનું કોડ કરી નાખ્યું. હવે એને અગેન પાસ્ટનું કરીએ, કોડને રિપ્લેસમેન્ટ સાથે શું કરશું? વોઝ અથવા વર અને એબલ ટુ. તો સબ્જેક્ટ લખીએ આપણે પહેલો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. તો ચેક કરો આપણો સબ્જેક્ટ શું છે, સિંગ્યુલર કે પ્લુરલ? તો સ્ટુડન્ટ્સ પ્લુરલ છે તો આવશે વર. ઇન્ડિયન સ્ટુડન્ટ વર, પછી એબલ ટુ, પછી વર્ક ફોર્મ ક્લિયર any competitive or any difficult examination easily. સમજાયું કે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું કે ઇન્ડિયન સ્ટુડન્ટ કેન ક્લિયર એની એક્ઝામિનેશન ઇઝીલી. ફર્સ્ટ એને આપણે રિપ્લેસ કર્યું, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આ
able to clear any difficult examination easily. એને પાસ્ટમાં લઈ ગયા તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ could clear any examination easily, અને પાસ્ટ વાળો could રિપ્લેસ કર્યું તો શું બન્યું? ઇન્ડિયન સ્ટુડન્ટ્સ were able to clear any difficult examination clearly. ઓકે, સો આ રીતે એટ યોર હોમ 5-10 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરજો તો તમને આ પેટર્ન છે યાદ રહેશે, માઇન્ડમાં પ્રિન્ટ થશે અને તમને જ્યારે જરૂર હશે ત્યારે વાપરી શકશો. બીકોઝ લેંગ્વેજ સાંભળવાથી શીખાય છે, બોલવાથી શીખાય, એટલું લખવાથી પણ શીખાય. એટલે કે રાઇટિંગ ઓર પ્રેક્ટિસ એટ હોમ ઇઝ કમ્પલસરી ફોર એવરીવન. સો કીપ પ્રેક્ટિસિંગ. લેટ્સ મૂવ ટુ ધી અનધર એક્ઝામ્પલ. ચાલો, લેટ્સ ચેક ધી અનધર એક્ઝામ્પલ ઓફ કેન. યંગ પીપલ કેન ઓવરકમ એવરી હાર્ડશીપ ઓફ હ્યુમન લાઈફ. ઓકે, તો અહીં આપણે પહેલા કેનને રિપ્લેસ કરશું પ્રેઝન્ટ ટેન્સમાં. શું થશે? આ આપણો સબ્જેક્ટ છે યંગ પીપલ. સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ યંગ પીપલ. પીપલ પર્સનનું પ્લુરલ છે, પીપલ એટલે શું થશે? આર. આર કેનને રિપ્લેસ કરીશું એબલ ટુ ઓવરકમ every hardship of human life. ઓકે, સો કેનનું થયું આર એબલ ટુ. હવે આ જે સેન્ટેન્સ છે એને પાસ્ટમાં કરીશું તો શું થશે? તો યંગ પીપલ could. ઓકે, કેનનું થઈ ગયું could, તો યંગ પીપલ could overcome every hardship in human life. સિમ્પલ, કેનનું could કરવાનું છે. હવે આ સેન્ટેન્સને could ને રિપ્લેસ કરીએ આપણે was અથવા were able to સાથે. કઈ રીતે થશે? તો યંગ પીપલ પ્લુરલ છે તો were able to overcome every hardship of human life. સો આ રીતે 5-15 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરો. આઈ એમ ડેમ શ્યોર કે તમે જે કેનનું અલ્ટરનેટિવ છે એ આરામથી શીખી જશો અને તમારા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરશો. સો આ હતો આપણો પાસ્ટ ટેન્સ. નાવ લેટ્સ મૂવ ટુ ધી ફ્યુચર ટેન્સ. ઓકે, પ્રેઝન્ટના સેન્ટેન્સ જોઈએ આપણે, પાસ્ટનું જોયું, પાસ્ટમાં 2 પેટર્ન થઈ. હવે જોઈએ ફ્યુચરમાં કે ફ્યુચર ટેન્સમાં કેનનું રિપ્લેસમેન્ટ શું થઈ શકે છે. સો સ્ટે ટ્યુન અને આગળનો વિડીયો પૂરો જુઓ. નેક્સ્ટ ટેન્સ છે દેટ ઇઝ ધી ફ્યુચર ટેન્સ. કે ફ્યુચર ટેન્સમાં આપણે જોઈએ કેનનું રિપ્લેસમેન્ટ કઈ રીતે થશે. સિમ્પલ છે કે પ્રેઝન્ટમાં એમ ઇઝ આર પ્લસ એબલ ટુ, પાસ્ટમાં વોઝ, વર, એબલ ટુ અને ફ્યુચરમાં વિલ બી એબલ ટુ. સિમ્પલ છે. કઈ રીતે? લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ. પહેલા જોઈએ યુ કેન કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ બાય ટુમોરો. ઓકે, આપણી પાસે આ સેન્ટેન્સ છે કે યુ કેન કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ બાય ટુમોરો. પ્રેઝન્ટ ટેન્સનું છે, બટ બાય ટુમોરો મીન્સ કે ફ્યુચર થયું. આવતીકાલે તમે તમારો પ્રોજેક્ટ પૂરો કરી શકો છો. હવે આને પ્રેઝન્ટ ટેન્સ હોય તો શું થાય? યુ કેન કમ્પ્લીટનું થશે યુ આર એબલ ટુ કમ્પ્લીટ. પાસ્ટ હોય તો યુ કુડ કમ્પ્લીટ અથવા યુ વર એબલ ટુ કમ્પ્લીટ. હવે એને ફ્યુચર હોય તો શું થશે? કઈ રીતે? સો આ સબ્જેક્ટ છે આપણો યુ, કેન રિમૂવ કરીને શું મૂકીશું? વિલ બી એબલ ટુ. સો યુ then will be able to complete your project by tomorrow. Simple. Can remove કરીને આપણે શું કર્યું? will be able to. That's it. આટલું જ નાખ્યું છે અને આપણું સેન્ટેન્સ બની ગયું. બીજું સેન્ટેન્સ જોઈએ. he can finish his homework by next week. બરોબર છે, આવતા વીકમાં એ કમ્પ્લીટ કરી શકે છે. તો વી હેવ અહીં કેન છે એને રિપ્લેસ કરીશું કઈ રીતે? તો ઇટ ઇઝ સિમ્પલ. હી વિલ બી એબલ ટુ. કેનને રિમૂવ કરીને એડ કર્યું. હી વિલ બી એબલ ટુ ફિનિશ હિઝ હોમવર્ક બાય નેક્સ્ટ વીક. નેક્સ્ટ એક્ઝામ્પલ, યુ કેન લીવ અર્લી ટુડે. ઓકે, સો યુ કેન લીવ અર્લી ટુડે મીન્સ કે જઈ શકશો, ફ્યુચર જ છે. તો અહીં આ સેન્ટેન્સનું શું થશે? યુ કેનની જગ્યાએ વિલ બી એબલ ટુ, તો યુ વિલ બી એબલ ટુ લીવ
early today. સિમ્પલ છે, બરોબર. કેન ને રિપ્લેસ કરીને આપણે યુઝ કર્યું will be able to. હવે આ સેન્ટેન્સને આપણે સમજો કે પ્રેઝન્ટમાં કરીએ તો શું થશે? You can leave early today. So you are able to leave early today. પાસ્ટ હોય તો you could leave, અથવા could ની જગ્યાએ તો you were able to leave. ઓકે, અને ફ્યુચર છે તો you will be able to leave early today. ઓકે, સો આ હતું ફ્યુચર ટેન્સ. હવે ફ્યુચર ટેન્સમાં જ્યારે આપણે કોઈ એબિલિટી કે પોસિબિલિટી બતાવે છે ઇન ટર્મ્સ ઓફ પરમિશન, તો એના માટે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જે છે થોડું ચેન્જ થશે. અહીં જે વિલ બી એબલ ટુ એ જે છે એ ચેન્જ થશે. સો લેટ્સ ચેક કે પરમિશનના અર્થમાં જ્યારે આપણે કેનનો યુઝ ફ્યુચરમાં કરીએ છીએ અને રિપ્લેસમેન્ટમાં સેન્ટેન્સ પેટર્ન કઈ રીતે ચેન્જ થશે. ઓકે, સો લેટ્સ ચેક ધીસ આઉટ. જ્યારે પરમિશનના અર્થમાં હોય તો સેન્ટેન્સ પેટર્ન ફ્યુચરનું જ છે, પણ કંઈક આ રીતે બનશે કે જ્યાં આપણે યુઝ કરીશું વર્ડ્સ અલાઉડ ટુ ઓર પરમિટેડ ટુ. ઓકે, આના અર્થમાં આનો યુઝ કરીશું એમ ઇઝ આર પ્લસ આઈધર અલાઉડ ટુ ઓર પરમિટેડ ટુ. લેટ્સ ચેક વિથ ધી એક્ઝામ્પલ. આપણે હમણાં સેન્ટેન્સ જોયું હતું કે યુ કેન લીવ અર્લિયર ટુડે. ઓકે, આજે તમે વહેલા નીકળી શકશો. તો એનું આપણે ફ્યુચર ટેન્સમાં સિમ્પલ જોયું શું કર્યું કે યુ વિલ બી એબલ ટુ લીવ અર્લિયર ટુડે. બટ જ્યારે સમજો કે કોઈ સેન્ટેન્સીસ એવા છે કે બધે વિલ બી એબલ ટુ નહીં યુઝ કરી શકાય, જ્યાં સ્પેશિયલ પરમિશનનો અર્થ હશે, જ્યાં આપણે કોઈને કોઈ વર્ક કરવા માટે અલાઉ કરતા હશું, કોઈ સ્પેશિયલ પરમિશન હશે જો, તો એ સમયે આપણે સ્પેશિયલ અલાઉડ ટુ ઓર પરમિટેડ ટુ વર્ડ યુઝ કરીશું. ઇટ લુક્સ મોર સોફિસ્ટિકેટેડ ઓર પ્રેક્ટિકલ. ઓકે, તો આ સેન્ટેન્સ સમજો કે શું કરીએ છીએ, યુ કેન લીવ અર્લિયર. નોર્મલ છે પણ કાઇન્ડ ઓફ શું છે, આપણે પરમિશન આપી રહ્યા છીએ. બિંગ એ સિનિયર પર્સન ઓફ ઓફિસ, વી આર ગિવિંગ ઓથોરાઇઝેશન ઓર પરમિશન ધેટ પર્સન ટુ લીવ ધી ઓફિસ અર્લિયર. તો પરમિશનના અર્થમાં શું થશે? સો વી કેન યુઝ યુ, તો એમ ઇઝ અથવા આર માંથી યુ સાથે આવશે આર, પછી allowed to live earlier today. Okay, okay, you are allowed to live earlier today. It looks more practical and it looks more sophisticated. Okay, jo first sentence vacho, you can leave earlier today, a normal way of presentation. It doesn't contain a kind of specific emotions, because as I have been told you ke language is nothing but just a mixture of human emotions, human thoughts and human belief. So emotional language create કરવા માટે or કોઈ વ્યક્તિ પર either reader or listener એના પર આપણી વધારે ફૂટપ્રિન્ટ મીન્સ કે વધારે સારી ઇમ્પ્રેશન છોડવા માટે આવા કંઈક સેન્ટેન્સીસ યુઝ કરીશું તો it looks more practical. કે you can leave earlier today and you are allowed to leave earlier today. So એક allowed છે, બીજું આપણે યુઝ કરી શકીએ you are permitted to leave earlier today. ઓકે, સો આ રીતે પણ બીજું સેન્ટેન્સ થઈ શકશે કે either you are allowed to leave earlier today or you are permitted to leave earlier today. ઓકે, સો આ રીતે જ્યારે તમે સેન્ટેન્સીસ યુઝ કરશો, આઈ એમ શ્યોર કે યુ વિલ હેવ અ ગુડ ઇમ્પ્રેશન ઓવર ધ રીડર ઓર યોર લિસનર. સો કીપ પ્રેક્ટિસિંગ. આના જેવા બે પાંચ સેન્ટેન્સીસ બીજા બનાવો. લેટ્સ ચેક અનધર એક્ઝામ્પલ. શી કેન કુક વોટ એવર શી લાઇક્સ. એને જે ગમે એ તે કુક કરી શકે છે. તો આ સેન્ટેન્સને આપણે મોર પ્રેક્ટિકલી શું થઈ શકે કે શી એની સાથે શું આવશે? ટુ બી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇઝ, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો શી ઇઝ અલાઉડ ટુ કુક વોટ એવર શી લાઇક્સ, ઓર અનધર વે શી ઇઝ પરમિટેડ ટુ કુક વોટ એવર શી લાઇક્સ. ઓકે, સો આ રીતના એક્ઝામ્પલ સેન્ટેન્સીસ ઘરે પ્રેક્ટિસ કરો. લેટ્સ મૂવ ટુ ધી અનધર એક્ઝામ્પલ. ધી નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ હી કેન ટેક અ ડે ઓફ ટુમોરો. ઓકે, આવતીકાલે રજા લઈ શકે છે. તો કેન ને રિપ્લેસ આપણે શું કરશું? તો હી ઇઝ અલાઉડ ટુ ટેક અ ડે ઓફ ટુમોરો અથવા
he is permitted to take a day off tomorrow. તો આ રીતના તમે જ્યારે સેન્ટેન્સીસ બનાવશો સો આઈ એમ ડેમ શ્યોર યુ વિલ હેવ અ ગ્રેટેસ્ટ ઇમ્પ્રેશન ઓવર ધી સ્પીકર ધી લિસનર ઓર યોર રાઇટર રીડર. ઓકે, સો તમારું રાઇટિંગ પેટર્ન અને સ્પીકિંગ પેટર્નને ઇમ્પ્રૂવ કરવા માટે અહીં આપણે જોયા કેનના રિપ્લેસમેન્ટ જે હતા તે. ઓકે, કે જો પ્રેઝન્ટ હોય તો શું, પાસ્ટ હોય તો શું અને ફ્યુચર હોય તો શું. સો આવા જ વિડીયો માટે અમારી ચેનલ આર ઇન્ટરનેશનલ, અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી મેમ્બર્સ ઓર ધી પીપલ હુમ યુ નો કે જેને ઇંગ્લિશ શીખવું છે ફ્રોમ ગ્રાઉન્ડ લેવલ ટુ ધી એક્સ્ટ્રીમ લેવલ, એમની સાથે આ ચેનલ ખાસ કરીને શેર કરજો અને તમે પણ બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ સો મચ being with us and keep watching and liking, sharing and subscribing our YouTube channel R International.